આ કેટલા વાગ્યા? આ મીત કેમ હજી નો આવ્યો? તમે ફોન કર્યો તો કે નહીં એને? મેં એને ફોન કર્યો અને ફોનમાં ધમકાવ્યો પણ ખરો. એને મને આવવાનું કીધું છે, બસ હવે 5 મિનિટમાં આવવો જોઈએ. શું 5 મિનિટમાં? એમ નહીં, હા અચાનક સાઈન કરવાનું ને એ બધું એના હાથમાં ક્યાંથી આવી ગયું? અને એટલે તને બોલાવ્યો ને, તું આમ મુશ્કેલાઈ જામાં. એ છે ને કદાચ એવું બને કે બધાની હાજરીમાં એવું નાટક કરતો હોય. શું નાટક? એક તો આપણો જ પાયદરિયો અને આપણી જ સામે થાય. તારી વાત સાચી છે, પણ આપણે એનું અત્યારથી એમ ખોટું નહીં લેવાનું. કારણ કે કંઈક બીજી વસ્તુ હોય, જ્યાં સુધી આપણે જાણીએ નહીં ને ત્યાં સુધી આપણે કેમ એના વિશે કહી શકીએ? અને એવું હશે ને તો તને ખબર છે ને કે આપણે આમ ચપટીમાં ઉડાડી દેશું એને. ચપટીમાં ઉડાડી દેશું. જો અત્યાર સુધી આપણે જેમ કહેતા હતા ને એમ ઈ કરતો આવ્યો છે, એમાં તો કંઈ ફેરફાર થયો નથી. આજે એનું વર્તન એવું જોવા મળ્યું આપણે, તો આપણે તાત્કાલિક કેમ માની લેવું કે એ આપણાથી વિરોધ થઈ ગયો છે? એટલે તું જરાય ચિંતા ન કર, એને આવવા દે. એમને આવી જશે ને એટલે આપણું બધું ક્લિયર થઈ જશે. આ તો એક કામ કરો, ફોન કરો એને પાછો. અરે પણ હવે શું કામ ફોન કરીને ડિસ્ટર્બ કરવો જોઈએ એને? એ આવે છે. પણ એ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. તું ટેન્શન ન લે, અમને આવશે ને. આવી ગયું. હા, આવ મીત. શું કામ હતું એવું બધું ઇમરજન્સી? તમને ખબર તો હોય અત્યારે મારી પાસે ટાઈમ જરી ગઈ નથી, ખબર છે ને તમને? તો શું કામ ડિસ્ટર્બ કરો છો? મીત, આ તું કેવી રીતના વાત કરસ? શું નોર્મલ તો વાત કરું છું. નોર્મલ વાત છે. શું કામ હતું એ બોલ. હાલો. સારું ચાલ જે હોય તે, પણ હવે લાગે છે કે બિંદિયા પૂરેપૂરી તારા કંટ્રોલમાં આવી ગઈ છે આજના વર્તન ઉપરથી તો. હો બેટા 2 મહિનામાં તે ખરેખર એને કંટ્રોલમાં લઈ લીધી ને એ એમને ગમ્યું. એમાં આજે સવારે તારી સાથે જે વાત થઈ એમાં શરૂઆતમાં તો અમને એમ થયું કે તું કદાચ અમારી વિરોધ જાય છે, પણ પછી અમે બંને જણાએ વિચાર્યું કે ના, તારું કામ તો પાકું છે. અમે તને જેના માટે અહીંયા સુધી લઈ આવ્યા ને એ હવે એવું લાગે છે કે થઈ જશે. હવે આપણે કાંઠે પહોંચી ગયા છે, બસ મંજિલની રાહ છે. તો બેટા હવે ફાઇનલી બધી ક્યારે આપણે કરીશું દસ્તાવેજ ને બધું? શેનો દસ્તાવેજ? એટલે શેનો દસ્તાવેજ એટલે? એટલે ઓલું તમે જે બધું મને કીધું તું કે કાગળિયા અમારા નામે કરવાના. હા યસ. તો હજી વાર છે ને? શેની વાર હવે? હજી વાર છે. એટલે બેટા એટલે શેની વાર છે? તું ચોખવટ કર ને ભાઈ. જો તમે લોકોએ મને કીધું તું કે તારા મેરેજ થઈ જાય એટલે બધી પ્રોપર્ટી અમારા નામે કરી દેજે, પણ ઈ કરી દેજે. હજી કરી નથી, અને હું વિચારું છું અને આજે વિચારીશ. બેટા એમાં વિચારવાનું ન હોય. જો હવે અમારે ઇંતજાર છે ને અમારાથી સહન નથી થતો. 2 વર્ષ તમે રાહ જોઈને માથે પાછા 2 મહિના તારા થઈ ગયા. એટલે હવે અમારે ઇંતજારનું કઈ પૂરું નથી. તો મને પરીક્ષા ના લેવાની ઇંતજાર લીધું. પણ જો આટલા બધા પૈસા હોય એટલે પરીક્ષા તો થાય જ. અને મને તો એવું લાગે છે કે તમે આ સપના થોડાક જોવો છો તો થોડાક લિમિટમાં કરી નાખો તો સારું છે. લિમિટમાં મીન્સ એટલે તું હવે શું કહેવા માંગે છે? એટલે કહેવા એ જ માંગુ છું કે તમે જે સપના જોવો છો ને પ્રોપર્ટીના એ હવે ભૂલી જાજો. મીત, મીત તું એ ન ભૂલતો કે તું ક્યાંથી આવે છે, તારું ખાનદાન શું છે, તારી હેસિયત શું છે, તને ખબર છે ને? તો એ તું ભૂલીને જતો એટલું મગજમાં યાદ રાખજે. તો તમે એ પણ યાદ રાખજો કે મને લઈ આવવાના તમે બે જ છો. હા તો અમે અહીંયા સુધી લઈ આવવા વાળા અમે છીએ. અમે હા, અને જેમ લેવા ને એમ એથી કાઢતા એમને આવડે છે. તો હવે ઈ મેળ નહીં આવે તમારા બેયનો. એટલે તું કેવા શું માંગે છે? તમે આટલો ટાઈમથી બિંદિયા અને બાણી સાથે રહ્યો છો તો તમને એટલી ખબર નથી પડતી તમારા માણસે છે કે નહીં? આવ તું છે ને આ માણસાઈની ને બધી વાતો છે ને એ તડકે સૂકવી દે. એનું કઈ કામ નથી. તને જેના માટે અહીંયા લઈ આવ્યા છીએ બસ તું એ કામ કરી અને તું અહીંથી રણતો થઈ જા. અને તારા લાગણી વાળા બધા મૂકી દેવા. તો લાગણી વેળા તો મેં હવે મૂકી જ દીધા છે હવે. કેમ કે જો આટલા ટાઈમમાં તમારામાં નો આવ્યું ને તો મારામાં તો નો જ આવે. અને મારે તો હજી 2 મહિના જ થયા છે, બરાબર ને? કે બા અને બિંદિયાએ તમને આટલો પ્રેમ આપ્યો તો તમને એની કદર નથી, તમે એનાય નો થયા તો મારા થાહો. જો સાંભળ, ઈ અમારા સગા છે. હે, અમારે એની સાથે પ્રેમ કરવો કે દુશ્મની કરવી એ અમે નક્કી કરીએ. બિંદિયા સાથે કે મારી માં સાથે અમને કોઈ જાતની લાગણી છે જ નહીં, હતી નહીં, રહેવાની નથી. સમજી ગયો તું? એટલે તમે હજી નક્કી કરશો
પણ ઈ નો ભૂલતા હો કે આ પ્રોપર્ટીના કાગળિયામાં સાઈન કરવાનું મારે છે. જો હું એમ કહીશ ને કે હું નક્કી કરીશ તો તમારે સપના જ જોવાના છે અને આમ જ બેઠું રહેવાનું. એમ? બરાબર? તો તું અમને ધમકી આપે છે? ચોખ્ખી. મિત, તું લિમિટમાં રહે ને તો વધારે સારું છે. હું ઈ જ કહેવા માંગુ છું કે તમે તમારી લિમિટમાં રહ્યો ને તો વધારે સારું છે. મને લાગે છે કે હવે તું છે ને હદ વધારે ઓળંગી રહ્યો છે. તો કાલે સવારે મારે દસ્તાવેજ મારા નામે કમ્પ્લીટ જોઈએ. તને હું 24 કલાકનો ટાઈમ આપું છું. ઓકે, અને નો થાય તો તો જોશું જોઈ લે. શું થાય છે તું જોઈ લેજે. ઓકે, તો હું પણ જોઉં છું કે તમે 24 કલાકમાં શું કરી લ્યો છો. પણ ઈ નો ભૂલતા કે તમારી 24 કલાક પૂરી થશે ને એટલે ભેગી મારી પણ ચાલુ થશે. એટલે વિચારીને પછી હાલજો. અમે બધું વિચારીને તને લીધો છે. બાકી બિંદિયાને અને બાને હું દુખી તો નહીં જ કરું. ઈ તમને એટલા પ્રેમથી રાખે છે, તમને બધી રીતે. બિંદિયા તો તમને બાપની જેમ ગણે છે ને, અને તમને માની જેમ. તોય તમને કદર નથી. એ કદરવાળી, હવે છે ને તારું આ ભાષણ બંધ કર અને અહીંયાથી જવા દે. તને કાલ સવાર સુધીનો ટાઈમ આપ્યો છે. બધા કાગળિયા અને બધી પ્રોપર્ટી અમારા નામની થઈ જવી જોઈએ. નીકળ આ ઘરમાંથી. સાંભળ, હજી એક વાત સાંભળતો જા. તું કઈ અમારી વાત નહીં માને ને તો તને ખબર છે ને અમે તને બધા પાસે ઉઘાડો પાડી દેશું. તારી હેસિયત શું છે એ બધાને કહી દેશું. અમે બહુ ઊંચી ઊંચી કરી છે ને, ખાનદાન છે, નામ છે તે. ભૂખડી બારસનો દીકરો છે તું. હું તો ફૂકડી બારસનો દીકરો છું, બરાબર ને? હા, તમે મને લઈ આવ્યા છો, બરાબર ને? યસ. હા, આજ કહેવાનું ખાલી. આ તો કહેશું ને. હા, શું કહેશો? એ જ શું? કે તું ભૂખડી બારસનો દીકરો છો, તારી પાસે કાંઈ નથી. તો મને તો પૂછશે ને બા નહીં, બિંદિયાની, કે મિત તમને કોણ લઈ આવ્યું? હું ઈ કહીશ. ઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે શું કેવું શું નહીં એ અમે લોકો જોઈ લેશું. તું અત્યારે નીકળ અહીંથી. તો મને જે કહો છો ને એ શબ્દ કાલે તમારી ઉપર લાગુ ન પડે ને એ વિચારીને હાલજો બે. બરાબર છે? જો હું મારી લિમિટ ભૂલી ગયો ને તો બેયને આ ઘરમાંથી બસ. બરાબર? હું વધારે આપણે બોલતો નહીં એક શબ્દ. આ તો ભાખડને મોઢું આવ્યું. મને એવું લાગે છે કે આ છોકરાને આ ઘરમાં લઈ આવી અને આપણે સૌથી મોટી ભૂલ કરી છે. પણ વાંધો નહીં, આપણે આપણી ભૂલ આપણે સુધારીશું. એ ખર્ચું શું હવે મને ઈ ટેન્શન આવે છે. તું ચિંતા ન કર, જોઈએ છે કાલે આપણે શું કરીએ. કેમ બેટા આજની તબિયત સારી નથી? કઈ મૂડમાં નથી તું? ના ના બસ સારું જ છું. કઈ બોલતો ખરી પણ. શું બા? આવો બેટા. વાહ, હા? મારે તમારી સાથે એક ગંભીર વાત કરવી છે. હા તો બોલ ને બેટા, શું છે? જો બા, તમે મારી વાત શાંતિથી સાંભળજો. આપણી કંપનીના CEO નો મારા પર હમણાં ફોન આવ્યો હતો. એને મને કીધું કે કંપનીમાં 2 કરોડનો ઘોટાળો થયો છે. અને એ ઘોટાળો કોને કર્યો ખબર છે તમને? કોણ કર્યું? મિતેશે. અત્યાર સુધી આપણે મિતેશને સારો સમજતા હતા, સજ્જન સમજતા હતા, પણ આટલો બધો ઘોટાળો કરી નાખશે એ વાતની મને આશા નહોતી. ના બેટા, આ વાત મારે ગળે નથી ઉતરતી હો. જો બા, મિતેશ કોઈ દિવસ આવું કરે જ નહીં. તમે કહો છો એ બધું સાચું, પણ મારે પણ તમને એક વાત કરવાની છે. હા બોલ ને. અમે તમને જે મિતેશની વાત કરી હતી ને, હા કે અમારા કુટુંબમાં મારા રિલેટિવનો કોઈ સગો છે, હા પૈસાવાળો છે, મા બાપ નથી, પણ હકીકતમાં એ અમે લોકોએ સાવ ખોટું બોલ્યું હતું તમને. તો ખોટું બોલવાનું કારણ શું? એટલા માટે કે છોકરો અમને સંસ્કારી સારો લાગ્યો. અમે એમ લાગ્યું કે ગરીબીની વાત કરશું તો કદાચ તમે ઠેકાણું ન કરો. એટલે અમે તો ખોટું બોલીને એને આ ઘરમાં લઈ આવ્યા. અને એ છોકરો જ આવો નીકળો એવું અમે નતું થયું. અરે બેટા, તમે આટલું બધું જાણતા હતા તોય તમે બિંદિયાની જિંદગી બગાડી? હે, આટલી બધી બનાવટ આપણી દીકરી આરે કરી તમે? તમને જરાય વિચાર ન આવ્યો? અરે બા, એવું નથી. અમે એને ઓળખતા હતા, પણ અમને બધી ખબર હતી એની, પણ એ સુધરી ગયો તો. બા, હવે બધી જૂની વાતો ભૂલી જાઓ. અમારાથી ભૂલ થઈ ગઈ છે, પણ આપણે ભૂલને સુધારવાની છે. આપણે અત્યારે છે ને બિંદિયાનું છૂટું કરવાનું છે નાથી. વાહ 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 વાહ, સરસ. તમારે સાચું બોલવું હવે ખોટું બોલવું પડે એટલે એ તો કઈ તમારી પાસેથી શીખે.
મિતેશ, આ કાકા ને કાકી શું બોલે છે? જો બિંદ્યા, પહેલા તો એના માટે સોરી, અને બા તમારી પણ માફી માંગુ છું કે અમુક વસ્તુ મારે પણ ખોટી બોલવી પડી હતી. પણ હું ખોટું બોલ્યો તો એ હું એમને નહોતો બોલ્યો, મને બોલાવડાવ્યું હતું. અને બિંદ્યા, મને મેન રીઝન છે ને એમાં તારા અંકલ એને જ મને કીધું હતું. શું વાત કરે છે તું? આટલી હદે ખોટું બોલે છે તું? કેમ રિએક્શન કેમ તમારા ચેન્જ થઈ ગયા? મિતેશ, અમારા રિએક્શન ની ચિંતા ન કર, તું તારા રિએક્શન ચેન્જ કર. તને ખબર છે તે શું કર્યું છે ફ્રોડ? અને હવે તું પકડાઈ ગયો એટલે તું હવે અમારા ઉપર બધો આરોપ નાખવા માંગે છે. તું હજી આવ્યો એને 4 દિવસ થયા છે, બરાબર? અને અમે લોકો વર્ષોથી આ ઘરમાં છીએ. અચ્છા, અને એવું છે. બિંદિયા અમારી દીકરી છે, એટલે તું એની પાસે અમારું ખોટું બોલીશ એટલે એ માની લેશે એવું તું માને છે? અચ્છા, તો ચલો, તમે તમારી જગ્યાએ સાચા છો, બરાબર બિંદ્યા? પણ બા, તમે ખાલી એકવાર એને એવું પૂછી જોવો કે ઈ જ્યારે એ લોકો પૈસા બિંદ્યા પાસેથી લઈ જાય છે, ચેકમાં સાઈન કરાવે છે ને, એમ કહે છે કે મારે કામ માટે જોઈ છે, હા, ખાલી એને કહો કે એક ચેકનું પ્રૂફ આપી દે કે અમે આના માટે યુઝ કર્યા છે પૈસા. એ પ્રૂફ માંગવાનો હક તને નથી. ઓકે, મારો નથી, બિંદિયાનો તો છે ને બા. હા છે જ ને. કેમ? વિદ્યાએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે અને અમે ક્યારેય એનો વિશ્વાસઘાત નથી કર્યો. ઓ, વિશ્વાસઘાત નથી કર્યો? પાક્કું છે ને? શ્યોર જ છો ને? શ્યોર. તો બા, મારે કેવું તો ન જોઈ, પણ તમારા ઘરમાં મને બિંદિયા સાથે લગ્ન કરવાનું નક્કી કરવાવાળા જે અંકલ છે ને, એને ખાલી લગ્ન માટે નહીં પણ તમારી બધી પ્રોપર્ટી માટે મને બિંદિયા સાથે લગ્ન કરાય. શું વાત કરું છું? પૂછી જોવો. હા બા, હવે છે ને આ આવું જ બધું બોલશે. એને અમે પ્રોપર્ટી માટે લગ્ન કરાવ્યા છે, હમણાં એવું કહેશે કે અમે એને કીધું તું કે તું લગ્ન કરી લે, બિંદિયાને ફસાવી લે, પછી એના બધા કાગળિયા છે એ અમારા નામે કરી દેજે. ઘણું બોલશે, એવું બધું બોલશે. કારણ કે એ પકડાઈ ગયો છે અત્યારે. બા, બા. આ માણસ પકડાઈ ગયો છે એટલે આ બધા ખોટા બહાના બનાવે છે, અને તમે લોકો એના ઉપર વિશ્વાસ કરશો? તું 2 કરોડનો હિસાબ પેલા બાને દે. એટલે આ 2 કરોડનો હિસાબ મારે દેવાનો કે તમારે દેવાનો? એ તો બિંદિયા નક્કી કરશે. બિંદિયાને ખબર જ છે બધી. કઈ વાંધો નહીં. હા કાકા, મને સારી રીતના ખબર છે કે 2 કરોડનો હિસાબ મારે કોની પાસેથી કઈ રીતના લેવો. રાઈટ. તો બેટા કહી દે બાને કોની પાસે લેવાનો છે. બસ કાકા કાકી, હવે તમે બસ અહીંયા જ સ્ટોપ કરી દો. સ્ટોપ કરી દો એટલે? તમે ત્રણેય જે રમત રમી રહ્યા છો એ મને વાતની બધી ખબર છે. રમત? કોણ રમત રમી રહ્યું છે બેટા? હા બા, આ ત્રણેય આપણને દગો દઈને મારી સાથે મિતના લગ્ન કરાવ્યા છે ખાલી પ્રોપર્ટી માટે. જો બિંદિયા, તું આ છોકરાનું સાચું માનતી હોય ને તો ભૂલી જા કે ઈ સાચું બોલે છે, અને તને અમારા પર વિશ્વાસ નથી. બસ કાકી, બસ હવે આ બધા ખોટા દેખાડા બંધ કરી દો, કારણ કે મેં મારા કાને સાંભળ્યું છે તમને ત્રણેયને વાત કરતા. ક્યારે? જ્યારે તમે લોકો ત્રણેય ઉપર વાત કરતા હતા ત્યારે હું બસ ત્યાંથી નીકળતી હતી અને તમારા ત્રણેયની મેં વાતો બધી સાંભળી લીધી છે અને મને બધું સમજાઈ ગયું છે કે આ શું થાય છે બધું. અને બા, કાકા કાકી આપણા ભેગા 2 વર્ષ થયા રહી છે અને તોય પણ એને આપણી સાથે લગાવ નહીં, બસ પ્રોપર્ટી જ જોતી હતી. અને મી જે 2 મહિનાથી આપણી સાથે રહી છે તેને આપણી સાથે લગાવ થઈ ગયો છે અને આ લોકોના અગેન્સ્ટ થઈને આપણા માટે તે જેલ જવા માટે પણ રેડી છે. શર્મા, તને જરાય શરમ ન આવી? તારા ઘરમાં જ તે આવું કર્યું? હે, જે થાળી માટે ખાધું એમાં તું થૂક્યો? અરે શર્મા, આ તારું જ છે, આ બધી ધન દોલત અમે બધું તારું હતું, તોય તમે મારી સાથે આવી રમત રમ્યા? હે, અરે શરમના માર્યા બેઠા છો શું? ઊભા થાવ. શરમ નથી આવતી તમને? ઊભા થાવ મારા ઘરમાંથી અને નીકળો બહાર. બા, શરમ તો તમને આવી જોઈએ. શરમાતા છે ને કાઢી મૂકતા ઘરમાંથી બહાર. મારો દીકરો મોટો સ્વર્ગવાસ થયો ને અને મેં તને જે બોલાવ્યો ને ઈ જ મારી મોટામાં મોટી ભૂલ છે. અરે જા શર્મા સાલા, નીકળ મારા ઘરમાંથી બહાર. તું લાયક જ નથી આ ઘરમાં રહેવાને. અમે પણ ઘર છોડીને જઈએ છીએ. અમે પણ આ ઘર માટે લાયક નથી. ચાલ ભાવિકા, ચાલ.
નીકળો, ઊભા છો શું? બા દિવ્યા, ભાગ તો મારો પણ છે, એ લોકોની જેટલી ભૂલ છે એટલી મારી પણ છે. તો તમે જે સજા દેશો મને મંજૂર છે, હું ના નહીં પાડું. ના બેટા, તે જે માફી માંગીને પસ્તાવો કર્યો ને એ જ તારી સારામાં સારી વાત છે. અરે એ મારા હતા તોય મારા ન થઈ શક્યા, અને તું અમારો નહોતો તોય અત્યારે તે અમારા થઈને બતાવ્યા. વાહ દીકરા, તું એવું કઈ મનમાં ન લાવીશ. હા મી, તમે ભૂલ તો કરી છે, પણ ભૂલથી પણ મોટો જે તમે પસ્તાવો કર્યો છે ને એ મોટો છે. અને મેં તો કાલ રાતે જ્યારે તમારી વાત સાંભળી ને ત્યારે જ તમને માફ કરી દીધા. અને હા, સાચા દિલથી હું તમને મારા પતિ માનું છું. અને મી, તમે પણ હવે મને સાચા દિલથી અપનાવી લે.